ગાંધીનગરમાં ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાનો કબૂતરબાજીનો મામલો હાલ સામે આવ્યો છે. તો હાલ આ કબૂતરબાજીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવે છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગત મહિને અમેરિકા જતા 60થી વધુ મુસાફરો મળી આવ્યા હતા, ત્યારે ડિસેમ્બરમાં પણ આવી ટ્રીપ કરી હોવાનું સામે આવ્યું છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા ટેલિફોનિક વાતચીતના પુરાવા એકઠા કરાયા છે. ડિજિટલ પુરાવા પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે. ત્યારે કબૂતરબાજી મામલે કુલ 14 એજન્ટો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, ગાંધીનગરમાં ગેરકાયદે રીતે ચાલતી અમેરિકા મોકલવાની કબૂતરબાજીનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે. શું છે વધુ વિગત? જી બિલકુલ, આ મામલાથી કુછ રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઈ હતી અને ખાસ કરીને ગૃહ વિભાગ દ્વારા પણ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી હતી. પરિણામે સીઆઈડી ક્રાઇમને સમગ્ર બાબતની તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસની અંદર જે સરકાર અને સીઆઈડી ક્રાઇમના જે તપાસ કરી રહી હતી તેમને મળેલી વિગતો અનુસંધાનમાં તેમણે આજે જે પત્રકાર પરિષદ કરી હતી તેમાં એડિશનલ ડીજી રાજકુમારે કેટલાક મહત્વના ખુલાસા કર્યા હતા. મીડિયા સમક્ષ તેમને એજન્ટ અને જે ભોગ બન્યા છે તે લોકો સાથે જે વાતચીત થઈ હતી તેના ટેપિંગ અને ઓડિયો ક્લિપ્સ પણ સંભળાવ્યા હતા. બીજી બાજુ આ બાબતમાં એવા ખુલાસા થયા છે કે લગભગ 5 થી 7 એજન્ટો ગુજરાતના છે, સાથે સાથે અન્ય એજન્ટો દિલ્હીના હોવાનું પણ સામે આવ્યું છે. કુલ 66 પેસેન્જરો પાસેથી વ્યક્તિ દીઠ 60 થી 80 લાખ રૂપિયાની માતબર રકમ પણ પડાવતા હતા અને 14 એજન્ટો આ રીતે એક ષડયંત્રને અંજામ આપવા માટે કામ કરતા હતા. તો સરકારે સીઆઈડી ક્રાઇમે 14 આરોપીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. જી, માહિતી આપવા બદલ આભાર. આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવે છે.